ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં. જો આજે બધા આરામથી બેઠા છે. સવારના વાગ્યા છે 10:30. અસ્મિતા મળી છે પેકિંગ કરવા. હિમાંશુ બેઠો છે. રેખાબેન ચા નાસ્તો કરીને બેસી ગઈ. આજે પરેશ ચા નથી બનાવતો, આજે હિમાંશુએ બનાવી હતી. બરાબર ને આશા? ના, હજી એક રાઉન્ડ બાકી છે ને. હે હિમાંશુએ તો પોતાનું જ કરીને બેઠો છે. અમે ચાલુ કર્યું તો અમે આનું પડે છે કે નહીં. બધે 10-12 નું જે કરીને બેસીને જ બેઠો એમ નહીં, પણ પરેશે પીધી હતી ને, પણ કોઈ ઉઠ્યું નહોતું ને. નેક્સ્ટ રાઉન્ડમાં મારા તરફથી નેક્સ્ટ રાઉન્ડમાં હિમાંશુ બધાને આજે ચા હિમાંશુના નામે જ ફાટશે. આજે હું બનાવીશ મસ્ત. અને આજનો પ્લાન છે આપણો ગઈકાલની જેમ પ્યોર ગેમ્બલ. જગ્યા ખંડ ખબર નથી, ગૂગલ કરશું હમણાં અને જોશું કેવી લાગે છે. પરેશભાઈ આપી તો દીધું છે. એ હજી ફાઇનલ ક્યાં છે? જવાનું બધા બીચ ઉપર વિચાર બે નજીક જ છે, નજીક ક્યાં છે બીચ? એની બાજુમાં જ છે. આપણે જે જવાનું બોલું કીધું ને એની બાજુમાં જ છે. ગઈકાલે જેમ પબ્લિક ટ્રાન્સપોર્ટ આપણે યુઝ નથી કરવાનું ને. સીધો બીચ ઉપર જવું હોય તો પહેલા અને પછી જવું હોય તો ગઈકાલે આપણે 9 પાઉન્ડની ટિકિટ લીધી અને 90 પાઉન્ડ વાપર્યા હશે. એટલું પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરી નાખ્યું આ તો બહુ યુઝ છે પબ્લિક ટ્રાન્સપોર્ટ. પબ્લિક ટ્રાન્સપોર્ટ મજા આવી ગઈ. પણ મજા આવી, બહુ મજા. હિમાંશુ મળ્યો છે ચા બનાવવા. ફરી વખત ચાની ચુસ્કી લાગે છે. અસ્મિતા, તારી ફરમાઈશ પ્રમાણે હવે આજે હિમાંશુ બનાવી. બરાબર? મારે પીવી નહોતી, પણ મને એમ થયું આજે એ ચિઠ્ઠી હિમાંશુના નામે જ ફાટવી જોઈએ એમ. એટલે જો ફાડી દીધી. બરોબર? હિમાંશુ નામ હિમાંશુ. બરોબર? તો પછી ચા બનાવવામાં કોઈ આળસ નથી કરવાનું. એને આળસ નથી ચડે, એને જે આળસ ચડશે ત્યાં તો રેડી રહી જાય હવે. ચા બનાવવા માણસ નથી ચડતી કા? હમણાં ગાળવામાં આળસ ચડશે, કદી કપ દેવામાં આળસ ચડશે. ના ના, ગાળી હતન દઈ હસી. ગાળી હતન દઈ, પણ કપ એને લઈ ન જવા હોય સોફા ઉપર. કપ દેવામાં તારે પછી કૂદીને બેહી જાય સોફા ઉપર. હો. પછી કૂદીને સોફા પર બેહી જાય. જો અહીંયા બનવા મળી છે રોટલી. અમે લોકો આજે લંચ બનાવીને લંચ કરીને એકચ્યુઅલી જવાના છીએ. બારે બહુ તડકો છે એટલે વહેલું નથી નીકળવું. અને બધા થાક્યા કે શાંતિથી બધા ઉઠે, લંચ કરે, પછી જઈશું બીચ ઉપર. એવો પ્લાન છે. કઈ જો પ્લાન ચેન્જ ન થાય ને એટલે જો અહીંયા બને છે પરોઠા, આ બાજુ બનાવ્યું છે બટેકા પૌવા બીચ ઉપર લઈ જવા, આ સૂકી ભાજી જેણે સોમવાર કર્યો હોય એણે, અને આ બાજુ બનાવી દીધું છે ચણાનું શાક. ક્યાં ગયું આપણું? ક્યાં વહી ગયું ચણાનું શાક? ક્યાં આમ પડ્યું ટેબલ ઉપર? તો આ છે અમારું આજે લંચ. જમવા બેસી ગયા છીએ. એ ઓલો મોટો ગ્લાસ છે. છાસ માટે આ એક જણ આપું લે. છાશ છે મારે. લે પરેશ, કેરી ઓન. લે બેકો શાક નાખજો મને એક ચમચો. પરોઠા, છાશ, મરચાં. અને આપણે નેધરલેન્ડનું છેલ્લું લંચ આજનું. ના તો? લંચ ચાલુ. હા, લંચ તો છેલ્લું જ છે ને. હજી ડિનર આવશે કાલે. એટલે ડિનર આવશે પણ લંચ છેલ્લું થઈ ગયું ને આપણું. લંચ કરો. અને મસ્ત મજાનું શું ડુંગળી છે, મરચાં, ચણાનું શાક, મોજ પડી જાય એવું લંચ છે. જો હવે અમે લોકો બીચ ઉપર જવા નીકળી ગયા છે. બધા બેસી ગયા, ગોઠવાઈ ગયા. છોકરીઓ મળી આઈસ્ક્રીમ ખાવા. અને આઈ થિંક અમે જ્યાં રહીએ છીએ ને ત્યાં નેધરલેન્ડનો પ્રખ્યાત આઈસ્ક્રીમ લાગે છે. લોકો ક્યાંય ક્યાંયથી આઈસ્ક્રીમ ખાવા આવે. બાર કોર્નર ઉપર એને મોટો આઈસ્ક્રીમનો કોન બનાવીને મૂક્યો છે પથ્થરનો, લાઈક, અને એડવર્ટાઇઝ માટે. અને આજે ટેમ્પરેચર છે 35, એટલે આપણે ઇન્ડિયાનું અરાઉન્ડ 50 ડિગ્રી. ભૂંગળા ભૂંગળા ભૂંગળાવાળા આઈસ્ક્રીમ ખાવા જાવ છે નહીં? જ્યાં કોન હોય ને એટલે બાપુનગર ચાર રસ્તા સંસ્કારનો ખાવા જતા. પણ જો કે આપણા જે ખાવા જતા હોય કમેન્ટ લખજો. હા. આ ટાઈપના આઈસ્ક્રીમ એ ટાઈમે છે ને બહુ મોંઘા મળતા હતા. આપણે સ્ટાન્ડર્ડ આઈસ્ક્રીમ તો ડબ્બીમાં આવતો હતો. મોંઘો મળતો સસ્તો, હિમાંશુ પણ પૈસા નહોતા. પૈસા હતા. હતું સસ્તું જ પણ આપણી પાસે પૈસા પણ નહોતા. આપણી પાસે પૈસા નહોતા. સાચી વાત છે. બધા શું કે પેરેન્ટ્સ માંડ પૂરું કરતા હોય, એમાં પછી આવી બધી ફેસિલિટી ક્યાંથી એવી એ વ્રતનું જાગરણ બાગરણ હોય તો તમને મળે. હા, બસ આ જાગરણ. અને કોઈ હાજુ માંદું હોય તો એક ડબ્બી લાવે, હા, ખાલી દર્દી પૂરતું. દર્દી પૂરતું. હા. અને અત્યારે તો આઈસ્ક્રીમ બી ચાખા ભર્યા હોય આઈસ્ક્રીમના. ટાઈમ ચેન્જ પણ તો સુગર આવી ગઈ. તો શુગર આવી ગઈ. સાચી વાત એટલે છે. ભગવાન ક્યાંય એ ખાઈ લ્યો. ખાઈ લો, હાલો. અને ખબર છે હું ક્રીમ રોલ આવતો, ઈ મને બહુ ભાવતો. ક્રીમ રોલ તો હજી નિકિતાની બધા લાવે હે, પૂનમમાંથી. ઓલી લારીઓ ભરીને ખબર વેચાવા આવતો. એવા ક્રીમ રોલ હજી મળે ને બેકરીમાં. એ સરસ લાગતો. ક્રીમ રોલ અત્યારે ક્યાંય મોંઘા નતા, 20 રૂપિયાનો 25 રૂપિયાનો. હજી એટલાનો જ આવે છે? પેલા કેટલાનો આવતો? એ 5-10 રૂપિયાનો. ના ના, 1-2 રૂપિયાનો આવતો, મને ખબર છે.
આપણે 3 માળિયામાં રહેતા હતા ને ત્યારે 1-2 રૂપિયાનો આવતો તો પછી મને ખબર નથી. અત્યારે હવે 25-30 નિકિતાને લાવતા હોય ગ્રીન રોડ. અમારું સૌથી પહેલા ઘર છે ને 3 માળિયામાં હતું. આઈ મીન મારા મમ્મી ડેડીનું. કોણ 3 માળિયામાં રહેલું છે? આપણે અમદાવાદમાં મલકશાબંધના પેલા જે મલકશાબંધ પાસે 3 માળિયા હતા ને એમાં સ્ટેડિયમ પાસે. હા, કોઈ રહેલું હોય તો કોમેન્ટ કરજો પ્લીઝ. તો આપણે આવ્યા છે કેથુંગ વિલેજ. કેથુંગ જે અપર નોર્થ હોલેન્ડમાં કહેવાય અને આપણે લાથામથી 110 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર આવેલું છે. આપણે ટ્રાય કરતા 1 hour 45 મિનિટ્સ જેવું છે. ના, 1 hour 30 મિનિટ્સ જેવું. અને ખાસિયત એ છે કે આખા વિલેજની અંદર આ બધી નહેર છે. અને મને એવું લાગે છે કે અહીંયા છે ને બોટ કંપની બહુ જ બધી છે. રસ્તામાં આપણને જોવા મળી હતી. બોટ મેન્યુફેક્ચર પણ કરે છે અહીંયા અને ડીલર્સ પણ છે. જે પ્રમાણે બોટ દેખાય છે મને એવું લાગે છે કે આ લોકો ઈચ એન્ડ એવરી હાઉસ હોલ્ડ બોટને ઓન કરતા હશે. અને બોટ હાયર કરવી હોય તો એ થાય ને તમારે? આ બોટ હાયરનું છે અહીંયા ઓફિસ આગળ, જે અમને બાજુવાળાએ સજેસ્ટ કર્યું કે તમારે બોટ હાયર કરવી હોય તો સામે ગામમાં જઈને એક ઓફિસમાં તમારે ઇન્ક્વાયરી કરવી પડે. અને અત્યારે આ લગભગ 35 ડિગ્રી જેવું ટેમ્પરેચર છે એટલે મને લાગે આખી પબ્લિક આખું ગામ બહાર આવી ગયું છે. અહીંયા શેલડિયા ફેમિલી ગોઠવાઈ ગયું છે. હે મસ્ત છે નહીં? પણ બાકી વિલેજ છે બહુ મસ્ત અને ઠંડક એ સારી છે. ઠંડક સારી છે. મજા આવે એવું. તો ત્યાં જાવું છે? રિટર્નમાં થોડાક જઈએ. તો હવે બીચ ઉપર નથી જવાનું? આપણે તો બીચ નું કઈ નીકળ્યા છીએ ને ઘરે સનસેટ માટે જવાના છે બીચ. સનસેટ માટે. ઓકે 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 ઓકે. પછી ઘર બાજુ 1.5 કલાક જ છે, વાર નહીં લાગે. અહીંયા હું ભૂલ કરી રાજુભાઈ? હું મિસ કરેશ તું? હું તો બહુ એક વસ્તુ મિસ કરું છું. તું હું મિસ કરેશ બોલ? એક્ઝેક્ટલી. જો અહીંયા ગેસ હોય તો કેવી મજા આવે ચા બનાવવાની. અહીં તમારી પાસે વ્યવહાર નહીં ને, હે? વ્યવહાર નહીં. તો આપણે વાટકી વ્યવહાર રાખતા તો આપણે ચાની વ્યવસ્થા થઈ જાય. તો ક્યાં ઘરેથી ગેસ લાવવાની જરૂર જ હોય હે રાજુભાઈ? જણાનો ગેસ જ ગોતવાનો રહે, બાકી દૂધ ને ખાંડ નો તો આપણી પાસે હોય જ. હા, તો પછી ગેસ ન આપે બિચારા? દૂધ ખાંડ ને ચા આપે તો હું કેવું આશા? એમને એ વાત અરે છે. ગેસ જ એનો લેવાનો, ચા ને દૂધ ને ખાંડ તો આપણું. હા, એ વાત બરાબર છે. વાટકી વ્યવહાર ચાલુ કરો ધીમે ધીમે તો મેળ પડે. કરી દઈએ હાલો ત્યારે. રીલ બનાવી છે પણ હવે પ્રોબ્લેમ એ છે કે ભાઈ સોતે હુએ શેર કો જગાએગા કોણ. ઉસકા છોટા ભાઈ. એક તો તમારથી જ કઈ વાંધો નહીં આવે, બાકી અમારથી પ્રોબ્લેમ થાય એટલે ટીકુ તો હિંમત કરવી છે. મારે નથી કરવી. શેર સોયા હુઆ હે. હિંમત છે તો કરને રાજુભાઈ ઉઠાડવાની હિંમત. હિંમત શું એની વાંધો આવે? અલગ જ relay. અમારે તો બહુ ક્લોઝ ફ્રેન્ડ છે અમે. ઈ ક્લોઝ એને એની વાંધો આવે. ટીકુ આપણે બે કરી તો સામે એમ. ના, મને કાંઈ નથી. મને એ રાજુભાઈ ઉઠને. પડાઈ ગયા છે પણ મને કાંઈ નહોતું. બહુ ડાયો. બહુ ડાયો. અને થોડુંક એક તડકો ઓછો થાવ દે. પણ અહીંયા પ્રી વેડિંગ નું ફોટોશૂટ ચાલી રહ્યું છે. ભલે ને આવડતું કાંઈ ન હોય. અમે ખાલી ખાલી વખત હતા હાચી ફૂલાઈ ગયા એમ. કોન્ફિડન્સ કોન્ફિડન્સ કસી. હાચી ફૂલાઈ ગયા. બ્લુ ઉગાઈ ગયા. પોર્ટ્રેટ ને ઓલો ને પેલી લાઈટ ને આમ લાઈટ ને. કોન્ફિડન્સ હોવો બહુ જરૂરી છે જીવનમાં. પરેશ કેવા આયા ફોટા? તો જો હારાત કીધું ઘડીક વાર પડાવવા જાવ તો ત્યાં બોલતા નહીં. પછી હારાત કીધું ઘરમાં કે હાલો હવે તું આવડ થાય જ પાડવા મારે. લગ્નનો કોન્ટ્રાક્ટ આ ભાઈને જ આપવાનો. શું કોના હું શું? ઘણા લગ્નના કોન્ટ્રાક્ટ આ ભાઈને જ આપવાનો છે. હું બાંધીને ગળામાં એ તો વરના પપ્પા છે એટલે ફોટા નો પાડે. બહુ છે ખાખી મસાલા પાવ ને સુરતના છે ને બહુ ફેમસ છે, ઈ યાદ આવી ગયા. અહીંયા તો મળે નહીં. પછી આ સેન્ડવિચ ની બ્રેડ હતી ને
સેવ ને એવું નાખીને થોડુંક એને મળતું હોય ને એવું બનાવીને ખાઈ ગયા. અને આ સેવ દીદી કો તમને ઓલી યાદ છે આપણે લાલ દરવાજા સીધી સહિતની જાળી સામે ઓલી લક્કીની સેન્ડવિચ? હા, લકીની સેન્ડવિચ. હા. લકીની એની તો વાલી આવે. લકેરી ચા ને ચા ને મસ્કાબન. ના તો ઓલી કઈ સેન્ડવિચ આવે છે સીધી સહિતની જાળી સામે? અમારે માયાની સુરતમાં છે ને ભાગ્ય તો કેવો માણસ બાકી હશે એને ખાખીના મસાલા પાઉં નહીં ખાતા હોય. આ વખતે હું આવું ત્યારે મને ખવડાવજે. બધાએ ખાધા છે. મેં પહેલી વાર નામ આવે છે ને એટલે આ બ્રિજ ઓપન થાય છે. લંડન આઈની જેવું છે. લંડન માને હા. બ્રિજ સેન્ટ્રલ સેન્ટ્રલ લંડન જેવું. હમણાં આવશે. અહીંથી બોટ આવશે. બોટ જાય છે જમણી જમણી. આ બાજુ બાટલી. થઈ રહી છે. ના મને લાગે નાની લાગે બીજી મોટી બહુ આવશે મોટી. બ્રિજ છે ને આઈ થિંક એની બહુ લો છે એની હાઈટ. સ્કોટલેન્ડમાં પણ આપણે હાઇલેન્ડ્સ બાજુ. ઓકે નાવ મજા આવે છે. રસ્તો ચાલુ થઈ ગયો બધા હવે તમે બધા સો ને તારી મચ્છીની ભાણકી આ તો કોઈ નાનું ટાઉન આવ્યું લાગે છે. આ જો નેધરલેન્ડનું લોકલ ટાઉન છે. તો હવે અમે લોકો બીચ ઉપર પહોંચી ગયા છીએ. અત્યારે વાગ્યા છે સાંજના લગભગ 6:30 કે 6:45 થયા હશે, પણ 7 વાગ્યા અને તડકો ફૂલ છે. હા ફાઇનલી બીચ ઉપર પહોંચી ગયા છે. યસ તો અહીંથી જામ આવશે. ચપ્પલ પહેર્યું તો સારું હતું. પ્રોબ્લેમ થઈ ગયો. ચપ્પલ પહેર્યું તો સારું હતું. ઈઝી પડે ને સેન્ડવિચ છે તો પેલી તો કારમાં હતા જ ને. હું અગ્રી છું. પણ શૂઝ કાઢ નાખો ને એમાં જો આપણા પગ માટીમાં અડે તો સારું. માટીમાં ઢાસમાં
સહમત છું. નેચર સાથે કનેક્ટ I થાય agree. એ સારું કહેવાય આપણી બોડી માટે હેલ્ધી I agree. કહેવાય સમજ છું તમારી વાત સાથે. થેન્ક યુ હિમાંશુ બધા બીચ ઉપર ગોઠવાઈ ગયા છે કોણ કોણ નાવા જવાનું છે સારો પ્લાન છે બીજું પરેશભાઈ રાજુભાઈ અને ચાર્મી મસ્ત સન બાથ લઈ રહી છે એને ચાર્મી તારે ઇનફ ટેન છે ચાર્મી ક્યાં લઈ છે અને અહીંયા મામા છે ને ભાણીને ચીડવે છે જો ચાર્મીને સન લેવો જ પણ પરેશ મામા આડા ઉભા રહી છે અહીંયા તો પિકનિક ચાલુ થઈ ગઈ લાગે છે અને બટેકા પૌવા છે પિકનિકમાં અહીંયા બહુ ને તો ભૂખ લાગી હે અહીંયા બહુ ને તો ભૂખ લાગી હા નાયા કે ખાલી થપ્પો મારી આવ્યા બે ભાઈ ના ના નાયા એ તો અંદર છે ગયા ટી શર્ટ ઉપરથી ખબર પડી જાય ને જો ને બધી ભીની છે. અને આ બે દેરાણી જેઠાણીએ ઉપવાસ કરેલો છે એટલે એ લોકો ખાય છે સૂકી ભાજી તમે બાપ દીકરી શેર કરો છો ડીશ સેવ રાખી શકે હા આમ જોતો ચાર યાસી જો એક છોકરી છે ને દેદી ઉપર માટી નાખી છે એક છોકરી ક્લીન કરે છે મજા આવે છે ચારમુ ગાંડુ હાલો રેડી આમ પગ રાખીને આમ બેસ પરેશ મામા રન કરો ને થોડુંક જલ્દી લાઈટ વહી જાવ આ પરેશ મામા પણ જોવો ને આમ પછી આમ પેલા આ બાજુ હાથ રાખ પ્રેક્ટિસ સેશન ચાલે છે અત્યારે પેલા ઈ બાજુ હાથ મારા ચશ્મા વગર રીલા 1 રેખાવેલ ગો ઉપર ઉભા ફરીવાર રાજુ મામા ખજવાળ આવી ચલો ફરી વાર. હિમાંશુ સ્ટાઈલ કરે કે પાછી કૃષ્ણ મુરારી ઉડતી ગંજ બિહારી કી ચલો કેવું આવ્યું તો Show me. આજનું અમારું છેલ્લું ડિનર મેગી ચણાનું શાક બટેકા પૌવા મરચા
તો આપણે શું કહેવાય કે નેધરલેન્ડમાં આપણું છેલ્લું ડિનર છે આજે, અને આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરીશું. જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.